રોજા તોડી માનવતાનો સંદેશ પારડીના અબ્દુલભાઈએ વાપીમાં કર્યું રક્તદાન. વાપીની 21st સેન્ચુરી કેન્સર હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી એક મહિલા દર્દીને અચાનક બી નેગેટિવ બ્લડ ગ્રુપની ઇમરજન્સીમાં જરૂર પડતા માનવતાનું અનોખું ઉદાહરણ સામે આવ્યું. બી નેગેટિવ રક્ત જૂથ લોકોને જ હોય છે અને નેગેટિવ શ્રેણી હોવાને કારણે બ્લડ બેંકમાં તેનો સંગ્રહ લાંબા સમય સુધી શક્ય બનતો નથી. પરિણામે આવી પરિસ્થિતિમાં તાત્કાલિક દાતાઓ શોધવા પડતા હોય છે. હાલમાં પવિત્ર રમઝાન મહિનો ચાલી રહ્યો છે. આવા સમયમાં પારડીના સ્થાનિક અબ્દુલ કાદિર પારડીવાલા રોજા પર હોવા છતાં માનવતાને પ્રાથમિકતા આપતી રોજો તોડી પારડીથી વાપી પહોંચી રક્તદાન કર્યું. તેમની આ તત્પરતા અને નિસ્વાર્થ સેવાભાવને કારણે મહિલા દર્દીને સમયસર જરૂરી રક્ત મળી રહ્યું. ડૉક્ટરના જણાવ્યા મુજબ બી નેગેટિવ જેવી દુર્લભ બ્લડ ગ્રુપની જરૂરિયાત વખતે દરેક મિનિટ કિંમતી હોય છે. સમયસર રક્ત ઉપલબ્ધ થવાથી દર્દીની સારવારમાં મોટી સહાય મળી. અબ્દુલભાઈનું આ સેવા કાર્ય સમાજ માટે પ્રેરણારૂપ છે. ધર્મ અને મઝહબ કરતાં માનવતા મોટી છે. આ સંદેશ તેમણે પોતાના કાર્ય દ્વારા જીવંત કર્યો છે. સાચી માનવતા ત્યાં વસે છે જ્યાં પરોપકાર અને સહાનુભૂતિ હોય. સત્ય ડે ન્યૂઝ અબ્દુલભાઈ પારડીવાલા તથા આવા તમામ ઇમરજન્સીમાં રક્તદાન કરતા દાતાઓને હૃદયપૂર્વક અભિનંદન પાઠવે છે અને સમાજને વધુમાં વધુ રક્તદાન માટે પ્રેરિત કરે છે.